તો રામ રામ ને જય માતાજી બધાને ને આપણે જો ભણવા જવાનું એટલે તો છે શનિવાર લે કાલ રજા હોય રવિવારની એ તો ખબર જ હોય તમને ને આજ કીધું હવે જો સાંજે મારા નાનાની આવ્યા હતા તે રાત રોકાણા હે સાંજે પછી વિડીયો આપણે નહોતો ઉતાર્યો મારા નાનાની આવ્યા એ પછી કારણ કે પૂરો થઈ ગયો તો એટલે અત્યારે હવે ઉઠ્યા હે આજ તો વહેલા ઘણા વહેલા ઉઠ્યા એટલે થોડુંક આજુ રાંધવાનું હોય ને સવારે એવું બધું છે બાજુ હે મોઢું ધોવા જતા લાગે ને હાલો આપણે ઘર બાજુ આવેલા જાય મારા નાનાની યાદ છે કોક સુલે બેઠા છે અને બીજા મારા પપ્પાની ક્યાં રહી છે હાલો એને બાજુ આવેલા જાય ત્યાં જે અંધારું છે ઘણું નાની ત્યાં બેઠા લાગે રામ રામ જય માતાજી જો માર બાની એ હે રાત ઉપર રહ્યા હતા દી આઈસ મે થોડોક દી હતો ને તો આવ્યા હતા રાત રોકાણા ને હવે મોડા તડકો થાય છે તો વિયા જાય છે મોડા આયલા જાય છે તડકા ટાઈટ બહુ હે ને ઠંડી એટલી પવન નથી પણ આમ ટાઈટ વાય છે બહુ સાની ટાઈટ જો રાંધી તો આવ્યો છે હા બસ માં જાય હમણાં બસ આવશે ના હાલો તાપો બીજું શું હોય મેં તો સિરાઈ લીધું છે નાના જ્યાં ઘરમાં હે ના જોઈ જે તો આડા પીડે સાઈડ નું કે કડીક બહાર નીકળી સાઈડ વાતી હોય તો સાઈડ ઉંચી છે ને હા વધારે છે હા આજ થોડીક વધી મારા નાના આયા હે આટો મારવા રાઈટ માંથી પણ હાંજે તો પછી આપણે કઈ વિડિયો વિડિયો નતો ઉતાર્યો હાંજે વાર કરી સાઈડ ના પછી હોઈ ગયા મેં કીધું આટો મોહન ના કીધું આટો માર ગઈ કીધું આયા નતા ને એક વાર આયા તે ઘણે ટાઈમ થઈ ગયો બાપા હતા ત્યારે આયા હતા હા એટલે જ આયા કે બાપા ઈ જરા આટો કે મારી પર વૈયા જીએ ઈ તો કોઈની હાથની વાત નથી ભગવાન આપણે યાદ જવાના બતાઈને એકદમ જવાનું છે અહીંયા તો પણ ઉંમર થઈ હોય તો થોડું ઓલું હશે સાહેબ ઉંમર કહેવાય ને હવે ના તો હા 85 વટી ગઈ તો 87 ત્યારે કે દાખલા નતા એટલે હા કઈ ક્યાં આવ્યો હતો એટલે કઈ પાકી ખબર ન હોય પણ એટલું પાક છે અમે ખાટલામાં છેલ્લે 3 દી થાકી રહ્યા બોલો નો મેળા શું તેમ કરવાનું 3 દી રામ રામ જય માતાજી બધાને ત્યારે આપણે શૂટિંગમાં આવી ગયા હતા પણ ભગવાનનું નામ રામ રામ જય માતાજી બોલવાનું બાકી રહ્યું હતું એવું આવ્યું નહીં અને પછી એટલું શૂટિંગ કર્યું હતું મોહન નાની બે આવ્યા હતા હાંજના પછી અત્યારે 10:30 થયા અને અત્યારે મારે જવાનું હતું છોકરી લગી મોટરસાઇકલ લઈને મેળવા ગામમાં આપણા ભાઈજી નીકળ્યા ભાઈ રે ને એ ઇકો લઈને નીકળ્યા હતા પછી એમાં બેહાર દીધા એ છોકરી બાજુ જતા તો ત્યાં લાગે એટલે એમાં વહી ગયા એટલે મારે મેળવા ન જવું પડ્યું નકર હું મેળવા જાત છોકરા તો બે ભણવા વહી ગયા ને અહીંયા હવે ચા ના ઠામડાની ઉડકવાનું હાલે સવારમાં સિરાયા પણ એ જાજુ આપણે શૂટિંગ નહોતું કર્યું કારણ કે પહેલી વાર બાપા વહી ગયા તે પછી બાગ બેહવા ત્યારે તો આવ્યા જ હતા પણ આ તો અત્યારે હું એને તે પછી આંટો ખાવા આવ્યા હા એટલે પછી જાજુ શૂટિંગ નહોતું કર્યું શું દેવાનું છે શું છે બટા દાયડમ પાકા હે હે જય એલા હાજી થઈ જઈ તા ઉતરી ગયો ને કઈ બાજુ જીઓ પાવ કઈ બાજુ
વાંકાનેર વાંકાનેર વાંકાડા તો નહીં આવે ને હવે નો આવે આઈને ને પપ્પા જો દાયડમ લાગ્યા કા કા સાહેબ કાકા કાકા એને પપ્પાને તાવ દઈ દીધો કા અને પપ્પા આ કામે વી ગયા કા તમે ગયા અમાર બેન ત્યાં તો છને જો આઈ વાટ કો હે તમારો હે તે ત્યાં એઠો દીધો મેં કીધું એઠો દઉં તો કે ના કે ઉડકી દી વરે અહીંયા જઈને ઉડકવો પડે ને હવે કે અમાર વાટ કો લાવો હા ભલે ને રહ્યો અમારે ખાવા નહીં જોઈ તે અમારે ન જોઈ ઘડીક જોઈએ ખાવા હે ઘડી ગમતું ખાવા જોઈ તો આગળ લઈ હમણાં કે આવતી ને આવજો એટલે અમને મજા આવે હો. હા તારે આ રમવા વી આવવાનું હા માંદી થઈ જાય ને કે જો ને કેવી મોરી પડી ગઈ હમ ઘણા દે ખાત ત્રણ ચાર દિવસ ખાધું જ નહીં મોતી જરા નીકળ્યા હતા ને હમ વાંકાને ગયા હતા તો અબડાઈ ગયા એટલે વાહમાં બહુ લાગે હમ એમની હવે જો બાય જો ઠામડા લઈએ ઠામડા બે રીવાણું હોય તો ઠામડા ઉડતા એમ કે લાવો હું ઠામડા ઉડકી મેં કીધું હા આને કે કાઠોડાનું બી ઠામડાનું કરો કીધું હંજારી નથી કાઢ્યું બાયન બે થી ઠામડા ઉડતા તો વાડી માટો મારવા જઈએ આપણે પડકે પાડોશી ને ચા પીએ યા સિંધાપાન વાડીએ ચા પીતો અને પાછો અત્યારે ચા બનાવીને ઠામડા ધોઈને હવે નવરા પીયા અને હવે કારણ કે અમારે ગમે મહેમાન આવે ને અહીંયા એના ઘરે અમારે કે એટલે આટલા બધે ચા પાણીનું નવું બધું મોડા લગા હાલતું હોય બધે ચા પીએ પછી જાય અહીંયા મહેમાન આવે પછી અમારે અહીં બધે એ રીતનું હાલતું હોય કારણ કે સે આટલામાં નાનું એવડું નાનકડું ગામ કહેવાય ને નેહડા જેવું એટલે પછી આટલામાં હપ જમ્પ બધું સારું છે એટલે આયલા કરે અને આજે નેણનું ને એવું બધું કામકાજ બાકી નેણ વાટવા જવાનું તો હવે જઈશું અને આજ બીજું કાંઈ ખાસ કામ છે નહીં પણ જુઓ તમે વિડીયો આગળ બરાબર વાળાનું હોય તો કાલ થઈ ગયું એટલે કાંઈ આજે ઉપાધિ છે નહીં નકર વળી આજ રહેત પણ કાલ ઝડપ કરી એટલે થઈ ગયું હવે નેણ એટલી છે જો પડી એટલે બીજી ભારો વાટીને લઈ આવી હાલો જોતા રહ્યો આગળ આગળ અમારો વિડીયો નેણ મેં લઈ આવ્યા ને 11:30 થઈ ગયા ને હવે આ ઓશિતાનો અચાનક એક નિર્ણય લીધો ગામ જવાનો થાય તૈયાર હું તો તૈયાર થઈ ગયો છું થજી તૈયાર ત્યાં જવાનું હે લાકડધાર જવાનું છે મારા કાકાને થોડી એમ મંડળ રંબાડ્યું હતું બાપાને જે જાજાથી થયા નતા એટલે અમે નતા જઈએ ત્યારે નતા જઈએ પછી આવી જઈશું હાડીને ટુવાલ લઈને ને દેતા આવીને આટો મારતા આટો મારતા આવી અહીંયા પછી અમારે અમારા કાકાને છોડી હતી ને અને મારા બોન અહીંયા જ છે લાકડધારમાં અમારે ઘણું હગું શું કે લાકડધાર મારા મામાને ગામે લાકડધાર એટલે હગું જાજુ હોય માયશા ભાઈ અહીંયા રે એટલે હગું તો બે દી રખડે ને તો હગા ફૂટે એમ ન એટલા હે પણ ક્યાંક જાય ને ક્યાંક ન જાય નક્કી ન મોડું થતું હવે બાની વીઆઈ જાય કીધું હવે હાલા જાય કીધું કાલ કીધું જાવ તો કાલ ઘઉં પાણી બીજવાનું થશે ને પાણી વારો આવશે હા એટલે કીધું અત્યારે જઈશું તો મોડું થઈ ગયું ફોન કરી ઘરે હોય તો જાતા આવ્યું હાડીને ટુવાલ લઈને લુંગી એક લઈ લો ગોઠવા હોતા ટાઈટ હોય તો મેં કાંઈ નહીં લીધું લેવું હોય તો લઈ લેવું કોટ મારો ઠેલી હમાય છે ઠેલી ને એમાં ઠેલો લેવો જઈશ હાલો ટાઈટ હશે તો પાછા આવી આવશે કરશું હાલો તો અહીંયા મહેમાન આવ્યા હતા ને મહેમાન ગયા હતા હવે મહેમાન થવા અમે ગામતરું કરવા જઈએ તો કારણ કે 11:30 તો થઈ ગયા એટલે 12 વાગ્યા લગભગ પહોંચશું લગભગ 12 વાગે પહોંચી જાય એટલે ફોન કરી દીધો કે ઘરે હોય ને તો કીધું આવી કીધું આજ નવરા હતા તે આટો મારી આવી કીધું જાવું કરતા પણ જઈ નતા એકતા કારણ કે બાપા વહી ગયા તે પછી વાડીના કામમાં બીજી બહુ હતા એટલે પછી એ કામમાં નવરા થયા કાલે વાળો બનાવી રહ્યો અને આજ થોડાક નવરા હતા કાલે પાછું પાણીનો વાળો આવે તો કીધું આજ જઈ આવી હાલો બામ જય હી હબા જય હી હા લઈ લેવાનું કાસા હે એટલે થેલી નાખી દઈએ લેતા જઈ અને હાલે જઈ અને આપણે જો મોટરસાઇકલ તૈયાર કરીને મેળ દીધું હે તારા કુતરે તોડી વૈરા લઈ લે આજનો દી કાલ બીજા લઈ લઈશ અંજુડી હમણાં આવશે શાક કરવાનું પીળું હે અંજુડી હમણાં આવશે ખાલી અંજીન બે બપોરા કરી લીજો હાલો
હાલો હવે નીકળી રસ્તાનો તો સુખીન લઈ કે ન લઈ નકર હવે અહીંયા જઈને તો આપણે અત્યારે પોગી ગયા હે મારા બોનની વાડીએ બપોરો કરીને બપોરો કિરોઈન કરે અને પછી આવતા રહ્યા હે લાકડતારનું આપણે અહીંયા ત્યારે કહેતા પછી ત્યાં વિડીયો શૂટિંગ કર્યું નહોતું ત્યારે વાડીએ આવતા રહ્યા હે તો આંટો મારીએ કીધું જીરું ને એવું કેવું વીગ્યું હોય પછી તો કેદી આવવાનું થાય નક્કી ન હોય તો 3 જણા જ્યાં હે આમ જીરામાં આંટો મારવા અમે 2 બોનું અહીંયા હે તો હાલો કીધું આંટો માર લે ને પછી રામ રામ ને જય માતાજી કીધું ના જો અમે આજ આયા હે હા 2 બોનું આજ કીધું ની ભેગી થી વાડીએ કીધું હાલો હાલા જાય આંટો મારી આવી બાપા વીઆઈ જાય પછી ને જાણે કીધું ને આવું કરતા હતા ને કીધું હવે થોડાક દી પછી જઈશું એટલે આજ આયા કીધું વાડી આંટો મારી આવી ને છોકરા ધંધા કંઈક ભણવા હોય જાય ને કંઈક આયા કપાવીને કાલ આવ્યો તો 2 ભાઈ બનાવે કાલ રવિવાર હતો અમારે ઘરે હોત પણ એમાં એવું હતું પછી મોટરસાઇકલ હોય ને ભાઈ લાંબી લીધે મજા ન આવે હંધે હમાય ને રાજા એ ભણવા હોય જાય ને વાયાથી ના આવતા ને બે બાજે ઓલું કઈ મન ન લઈ જાય અંજી કઈ મન ન લઈ જાય લેકન કઈ ના લઈ જવા કીધું હાલો આપણે 2 વ્યા જાય શનિવાર હે એટલે અંજી છૂટી નથી તો આમ આવતા રહ્યા તોય તમે જાય તોય કીધે કે તમે વ્યા જાય મશીન કરે અમને ન લઈ જાય નહીં કીધું ભાગ ભાગ લઈને સમજાઈ દીશે મોડા નીકળ્યા હતા મારા બા ની આવ્યા હતા પછી મોડું થઈ ગયું એ પાછા ગયા ભેડા બાજુ ને પછી અમે કીધું રહી ફોન કર્યો કીધું ઘરે હોય ને તો આંટો મારતા આવી પાણીનો વારો આવી જાય પછી પાણી વારવાનું હોય એટલે કીધું આજનો દી હાલો નવરે હે જી આવી ચીણા વાયા હે આલ બાજુ એક કેરા જેવા ને આલ બાજુ હંથી જો મેથી હે ઠેઠ ઓલા હામો શેઠો હે ને લીમડા દેખાય અહીંયા સુધીનું ને આલ બાજુ જો જીરું હે ને થોડો કપાઈ ઊભો રાખ્યો અને ઘઉં આલ બાજુ હે ને આ બાજુ જીરું વાયું હે 3 જણા હે 3 આમ 2 કડિયા હે અમારા ભાઈ માથું ખંજોરે હે તોય ખબર પડી જાય હા ખબર પડી જાય હા કેવડા ઈ છે 3 હે કિસે હા 2 જણા જણ છણો વાર એટલા વિડિયામાં યાદ હોય કાલે અહીંયા આયા હતા બેહવા આયા નતા ને બેહવા કાલે અહીંયા આવતા રે આજ અમે અહીંયા હતા ઈ અહીંયા ઈને આપડા ઘઉંમાં કાલ પાણી વારવા લઈ આવો ધૂળી એટલી ને એટલે એમનામ પાવડમ છાટી એટલે જ કહું કાલ લઈ આવો પાણી વારવા અને આને પાવડો સોખો થઈ તે સારું ને પાણી વારે હા પણ કાલ અમારું લાવજે પાણી વારો ઈયો આવજે આટો માર લીધો જીરું કેવું કૂગ્યું હે જીરું કેવું કૂગ્યું હે જીરું વાયુ તો કે ને તે એટલે પૂછું તમે આટો મારીએ ને તેણી એટલે એટલા જ ઘણા સીણ આવે તમારે ખાવાનું આવે શું ખોટા કહેતા તમારો ખાવ આયા એવું થતું ઓલા હાંધા પહેરવાનું થતું હતું ને હાલે એટલે હાલવા એટલે સીણા ખાવા રાખ્યા છોકરા એટલા ખાઈ જાય કયો અને આટલામાં અમારે લેનું 3 લેનું થાય 3 લેનું થાય ને એટલે મારે 3 ને હાંધા કરવાનું થાય ને ત્યાં જાવું નાવું એટલે નો મજા આવે અને થોડી કેડી હોય છે ને હાલવામાં હાલવા સાલવાની જગ્યા હોય તો મજા આવે હા અહીંયા મેથી વાવી દીધી મેથી આવડે ને જાજી વાવી સાચું કે ખોટું ખોટું કયો કાંઈ નક્કી ન હોય આપડે તો ખાવા આવજો સીના ખાવા આવજો તો અત્યારે કોઈ આવે વાવું હુવા સાડા 4 વાગી ગયા ને અત્યારે ગામથી ફાઇનલી આપણે ઘરે આવીએ હું કાં ડિસ્કો કરે હા ભણે કે જામો પડી ગયો હે બેન લઈ જા જામો પડી એ ભાંગ નાખે ખોડશે જો હાવ નો ભાંગ તો હંધાઈ જાય હાવ નો પંગાય બરાબર મેં કીધું મોહન ને લેવા જાવ ત્યાં તે તો વૈયો હે પણ અમારે કિંજલ ને લેવા જાય છે એટલે સંજયભાઈ ગયા પણ તોય મારે લેવા જવું પડશે હોય કાકા બાન કીધા રામ રામ કીધા રેવા દે હજી હન થઈ જાય મોહન
વાડીમાં બે પાણી વાળતા ને બે એવી થઈ જાય પણ એલી હાન થઈ જાય અહીંયા પ્લેટ મેલી દેવાના હા અહીંયા ગમે લાકડું મેલીને બાંધવાની છે કાંઈ ન હોય જ્યાં ખાંચો રહ્યો ને લાકડું મેલી દેવાનું અહીંયા કાંઈ એટલે થઈ જાય હાલો હું હે ને ગામમાં લેતો ભણવાનું વાગી ગયા 4:30 અને આજ તો રિયાનું બપોર ભણીને ગયો હતો કારણ કે છોડી દીધા હતા અમને ને એવું બધું હે બપોરે નકર આજ આખો દી હોય પણ બપોર છોડી દીધા લગભગ રિયાન સાહેબો નહીં આવ્યા હોય એકાદ બે એવું બધું હે ને આપણે હવે જો ટોરા ફેરવવાના આપણે કામ સીંધી દીધું છે ને મારા મમ્મી હવે ગયા છે જાહેર વાટવા એ કે હું થોડીક જાહેર વાટી દઉં એટલે અહીંયા નાખવાનું થઈ જાય ને એની બાદ જો જાય છે સાયકલ લઈને દુકાને કાંઈક લેતી આવજો અને એની બાદ જો અહીં શું તો હૂત્યું છે હમણાં ફેરવી લઉં જો બોન ઉપાડ્યા સાયકલ લઈને ભાગ એ ના કુરકુરિયા હા હાંજી બેન જાય છે દુકાને હેન પડખે નિખોન બે જાતા લાગે હાલો આપણે હવે ઢોરા બોરા ફેરી નાખી પવન એની બાજુ આવે છે પણ ટાઢો નથી સુરત દાદા જોરિયા એ જે હવે હાંજ પડવાનો જાજી વાર નથી કે ઢોરાઓ ફેરવી નાખી તારી સાથે બપોર પાયા હોય તે હવે